ગુજરાતી ગાયિકા કિંજલ દવેના ગાયેલા ગીતના 4 બંગડીવાળી ફરી એકવાર ચર્ચામાં છે. કોર્ટમાં આ ગીત ગાવાના બદલે કિંજલ દવેને સબક સમાન ₹1 લાખ આકારનો દંડ ફટકાર્યો છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો. અગાઉના સિવિલ કોર્ટના નતીજે કિંજલ દવેને 4 બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટના વિવાદમાં મુદ્દેની તે કોઈપણ રીતે લાઈવ પબ્લિક ડોમેન અને સોશિયલ મીડિયા પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. છતાં કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઈવ પરફોર્મન્સ યુટ્યુબમાં તેમજ પબ્લિકમાં ડોમેટિક ગાતાની વિરુદ્ધમાં આંદોલન હુકમ તસ્વીર બદલવાદી રેડ રિબલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાપ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં કોર્ટે કિંજલ દવેને સબ સમાન ₹1 લાખ આદરો દંડ ફટકાર્યો છે. જો કિંજલ દવે 7 દિવસમાં દંડ રકમ ન ભરે તો તેને સાપ્તાહિક સાદી કેદ ભોગ પણ કોર્ટ હુકમમાં ઠરાવ્યું હતું. આ મૂળવાદી રેડ રિબલ ઇન્સ્ટિટ્યૂટ પ્રા તરફથી સિવિલ પંચિલ ડોક્ટર 1908ની કલમ 151 રૂબરૂ 39 એની અરજી કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું કે 4 બંગડીવાળી ગાડી ગીત લઈને એક વાદી કોપીરાઇટનો હક્કો ધરાવે છે. આ ગીતના શબ્દો ગીતના આ ગાવા વગાડવા તેમજ અધિકારીને કે છતાં કિંજલ દવેને અધિકારી પર સત્તા આપતા મારી ગીત શબ્દોની ઉઠાઈથી આ ગીત બજારમાં ફરતું હતું, જેને કારણે વાદીએ ફરવા ના થઈ હતી તેવું નુકસાન થયું છે. કિંજલ દવેને પોતે તેની ઉલટપડતા તપાસ કબૂલ્યું છે કે તેણે નવરાત્રી 2023 થી 25 વખત આ ગીત ગાયું છે. કિંજલ દવેને એવા બચાવ કર્યા છે કે જે આ ગીતના ભારતીય બહાર ગાયું તેના કોર્ટની પ્રતિબંધ તેવાના કિસ્સામાં લાગુ પડે છે. આ બચાવ વગાવેલા આ પ્રતિબંધ તરફથી બિનશરતી માફી માંગી છે. આ કોર્ટને જણાવ્યું માત્ર માફી માંગવાની પડતી નથી, પરંતુ જાણીબુજીને કરાયેલા અદાણી તિરસ્કરના આ કૃત્યો બદલ શિક્ષા થવી જરૂરી છે. આમ હાઈકોર્ટે કિંજલ દવેને ₹1 લાખ દંડ ફટકાર્યો છે અને 7 દિવસમાં વાદીને ચૂકવી આપવાનું ફરમાન કર્યું હતું.